હેલો મિત્રો, તો આપણે આવી ગયા છે ફરીથી એક વિડીયો લઈને. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે બજરીની અંદર કેટલી પ્રકારની બજરી હોય છે, કઈ કઈ જાતની હોય છે, જેને આપણે મ્યુટેશન કહેવામાં આવે છે. ઓકે, તમને આ બધા વિડીયો ઘણી બધી ચેનલો પર જોવા મળશે, પણ હિન્દી કે એમની કોઈ પણ ભાષામાં મળશે, પણ ગુજરાતીમાં આપણી એક જ ચેનલ પર જોવા મળશે, જે પ્રોપર ઇન્ફોર્મેશન ફૂલ, જે સરળ ને સાદી ભાષામાં જે તમને સમજાવી શકાય, એ તમને ખાલી આપણી ચેનલ પર જોવા મળશે. તો એ તમારી સાથે શેર કરીશું ને સમજાવીશું કે આપણા સેટઅપમાં કઈ કઈ બજરી લાગેલી છે અત્યારે હાલ, એ તમને થોડું સમજાવીશ અને તમને આઈડિયા પણ આવશે કે કઈ બજરીને શું કહેવાય છે. દરેક પ્રકારની દરેક કલરનું એક અલગ પોતાનું નામ છે, જેની જાણકારી તમને આ વિડીયોમાં આપવામાં આવશે, જેથી કરીને તમને બ્રીડિંગમાં સરળ રહે કે આને શું કહેવાય છે, આ ચિક્સ જે નીકળ્યું છે એને શું કહેવાશે. ઓકે, તો આ સામે દેખાય છે પ્યોર હોલેન્ડમાં છે, જેની સાઇઝ બહુ જ મોટી હોય છે. આ તમને જે માટકીની નીચે દેખાય છે એ એક્ઝિબિશન કહેવાય છે, એની બાજુમાં જે છે નોર્મલ છે પણ સ્પિરિટ છે. ઓકે, તો આ તમને જે પીળા કલરમાં દેખાય છે લૂંટીનો કહેવાય એને, બાજુમાં છે વાઇલ્ડ ગ્રીન, મતલબ કે જંગલની અંદર એ જ પ્રકારના હોય એને જે બીજા કલર જોવા મળે છે કેપ્ટિવિટીમાં અંદર બનાવવામાં આવ્યા છે. આમાં તમે જોઈ શકો છો આ જે પીળા કલરનું મોઢું દેખાય છે એને યલો ફેસ કહેવાય છે. એ રેનબો વર્કિંગ માટે થતું હોય છે, ઉપયોગમાં લેવાય. આ છે ક્રસ્ટેડ, દેખાય છે માથા ઉપર ટોપી જેવું. ઓકે, તો આ બીજું એક જે છે એને ટીસીબી કહેવાય છે. આ ટીસીબી ફેલો છે, જેનું આખું પાછળનું છાતીનો ભાગ પીળો હોય છે. એક આ બીજું છે જેમાં ગ્રીન છે, યલો ફેસ છે. કે આ પણ હોલેન્ડ છે, જે બહુ જ મોટી સાઇઝના હોય છે, જેની સાઇઝ 9 ઇંચથી 10 ઇંચ સુધીની હોય છે, જે મારા સેટમાં અવેલેબલ છે. આ પણ 100 બજીસ છે, એનાથી થોડા નાના હોય છે. હેર ક્વોલિટી જોઈ શકો તમે. આમાં જે તમને યલો ફેસની બાજુમાં દેખાય છે એ પ્યોર હોલેન્ડનો મેલ છે. એ બહુ જ મોટી સાઇઝની અંદર આ બજરી હોય છે, જેની પર બ્રીડરો દ્વારા બહુ સારું એવું કામ કરીને બનાવવામાં આવે. આ હેલિકોપ્ટર કહેવાય છે, જેનું ઓફિશિયલી નામ છે હોગોરોમો. આ જે છે સિનેમોન, આ કલરને સિનેમોન કહેવામાં આવે છે. આ છે હેલિકોપ્ટર આપણી સાદી સિમ્પલ ભાષામાં. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, અને આવી ગુજરાતીમાં માહિતી જોઈતી હોય તો કોમેન્ટ